નમસ્કાર દોસ્તો, આજે આપણે એક ગામની અંદર આવ્યા છે ભંડારકાસ, અને અહીંયા એક બેનને કંઈક તકલીફ હતી. એના પર આપણા ધન્વંતરીના પ્રોડક્ટ થકી એમને જે કંઈક ફાયદો થયો એમના પરથી જાણીએ. તમારું નામ? સંગીતાબેન. ઓકે, જોરથી બોલશો તો સંભળાશે. ગામ છે ભંડારકાસ. તમને શું પ્રોબ્લેમ હતો? પ્રોબ્લેમ હતો જરાક સાથેમાં જેવું દુખાવો તો ગભરામણ જેવી થતી, આંખ પર જરાક પેલું ઝાકું દેખાતું. હા, જ્યારથી મેં ઇમ્યુરિજ ચાલુ કરી ને ત્યારથી હવે સારું છે. આ વસ્તુની જાણકારી તમને કોના દ્વારા મળી? તો આ ઉપયોગ કર્યા પછી તમને જે તકલીફ છે એ જ વસ્તુ એના પર જ સારા થયા કે એના સિવાય પણ કંઈ તમને એવું લાગ્યું કે આ દવા ખાધા પછી મનેથી જે પ્રોબ્લેમ હતો એના સિવાય પણ કંઈક ફાયદો થયો લાગે તમને? એમાં કેવું લાગે તમને? શારીરિક કમજોરી, ભૂખ નહીં લાગતી હોય કે આ રીતેનું કંઈક પહેલાં હતું? આગળ એકદમ એવું ભૂખ જેવી નહીં લાગતી હતી, હા, કંઈ ખાવા જેવું નહીં કરાતું. હા, જ્યારે ઇમ્યુરિજ ચાલુ કરી ને હા, ત્યારથી એમ ખાવાનું બી સારું ભાવે, એમ બધી જ રીતે આવે. કામ કરવાનું બી કોઈ વાર આળસ જેવી આવી જાય. બરાબર. પણ પેલી ચાલુ રાખી ને હા, ત્યારથી હવે કામ કરવાનું કે કઈ એવું આળસ જેવી નહીં આવી. ઓકે. હવે એક સમજો કે જે વિષય પર તમે જે ઇમ્યુરિજ મતલબ એક કેપ્સ્યુલ છે જે ધન્વંતરી કંપની દ્વારા એક કાવ કોલેસ્ટ્રોમ છે, જેની અંદર ફક્ત એક ગાય માતાનું દૂધનો પાવડર છે જે ફક્ત તમે ખાધો અને આ તકલીફમાંથી બહાર નીકળી શક્યા. અને સમજો જે તકલીફ છે તો સારી થાય જ, પણ એના સિવાય પણ આપણને વસ્તુ ફાયદો કરે છે. તો એ પછીથી આપણે લોકોને તમારો અનુભવ પછીથી તમે શું કહેશો? કારણ કે આજે દરેક બહેનોને તકલીફ છે જ. કદાચ ઘરનું પોતાનું કામ જે કંઈક ફાઇનાન્શિયલ પૈસા કમાવાનું પુરુષો કમાતા હોય, પણ ઘરને સંભાળનારી એક સ્ત્રી છે જે શાયદ આજે તકલીફમાં છે. અને સમજો કે આ વિષયથી જ્યારે આવી વસ્તુથી આપણે ખ્યાલથી જિંદગી જીવી શકતા હોઈએ, મળી શકતો હોય, તો શાયદ તમારા મેસેજ થકી કઈ કેટલી બહેનોને રસ્તો મળી શકે. તો તમે શું કહેશો આ ઉપયોગ કર્યા પછી? હવે એવું જ કહેશું કે જાઓ ત્યાં તમને કંઈક પણ જાણવા મળશે ને તમારા માટે પણ કંઈ સારું રહેશે. ઓકે, તો દોસ્તો એમણે બેને જે બતાવ્યું છે કે હેલ્થ પર એવી કોઈ પણ બીજી તકલીફ માટે પણ એમણે ઉપયોગ કર્યો, છતાં એમની સાથે સાથે જે પ્રોબ્લેમ હતા એ સારા થયા, પણ એના સિવાય પણ એમને ફાયદા થયા. તો બહેનોની જે તકલીફમાં શારીરિક કમજોરી, માનસિક થકાન, ડેટ રિલેટેડ કોઈ પણ તકલીફો, વ્હાઇટ ડિસ્ચાર્જની તકલીફ છે, યા પછી પાચન સંસ્થાની તકલીફ, વાળ ખરવા, ઘૂંટણ કમરની તકલીફો જેવી તકલીફોમાં પણ આવા ઘણા બધા એની અંદર પ્રોડક્ટો છે કે જેના માધ્યમથી આપણે હોસ્પિટલની મેડિસિનો ફક્ત ખાઈએ અને ત્યાં સુધી આપણે ફક્ત એક દુખાવામાં સારા થાય અને પછી એનો પાવર પૂરો થતાં તકલીફ પાછી આવે. બટ એની સામે આ જે પ્રોડક્ટ છે કે જેની અંદર આપણે પરમનન્ટ જડથી એક સારા થઈ શકીએ, એક હેલ્થી જિંદગી જીવી શકીએ. તો સંગીતાબેન, તમે જે કંઈક શબ્દો અમારા જોડે શેર કર્યા, લોકોને શાયદ આ વિડીયો પછીથી કોઈકને તકલીફમાંથી નીકળવાનો મોકો મળશે, તો એ કંઈક આપણો ઉદ્દેશ્ય છે. ઓકે, આભાર. થેન્ક યુ.